આજે અનશન પર બેઠા, તેમનો ત્રીજો દિવસ છે. અણધણનો ત્યાગ કરી નીરજભાઈ ભટ્ટ બેઠેલા છે. એમની તબિયત બગડી ગઈ છે, પણ એમનું કહેવાનું છે કે આજે વહીવટી તંત્ર દ્વારા એક પણ વખત મુલાકાત લેવામાં નથી આવી, નથી કોઈ ડોક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી. આજે 3 દિવસ છે, આ ભાઈની તબિયત લથડી છે. આપણે એ ભાઈ સાથે જ વાત કરીશું કે આ અનશનને લઈ અને શું કઈ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો. શું કહેશો ભાઈ, આપણું કહેવાનું શું છે? બસ મારું કહેવાનું એવું જ છે કે આ અનશન માટે અમે જે અમારી માંગ સાથે બેઠા છીએ, માંગમાં જો અમારે કોઈ પણ જાતનું અમને કોઈ અડચણરૂપથી મુશ્કેલી ઊભી ન થાય એવું અમે અમારી તરફથી અમે ગણતરી કરતા હતા. પણ હવે જે આજની તારીખે 3 દિવસ થયા, કોઈ પણ પ્રશાસન દ્વારા, કોઈ પણ માણસો દ્વારા કે અમને કોઈ કરવામાં આવ્યા નથી. તો છતાંય જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારું અનશનનું આંદોલન ચાલુ જ રહેશે. જ્યાં સુધી તેમની માંગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી ઘેલા સોમનાથ દાદાના સાનિધ્યમાંથી ઉભા નથી થવાના. અને વેદલ ભટ્ટે પ્રાણની આહુતિ આપી હતી, અમારા આખા પરિવારને પ્રાણની આહુતિ આપવી પડે તો અમે આપવા તૈયાર છીએ, પણ અમે અમારો ન્યાય લઈ અને જંપીશું. વીટીવી ન્યૂઝ, કાળુ રાઠોડ, જસદણ.